નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પ્રણય મહેતા. બુલેટિનની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. સરકારી વિભાગોમાં અને પીએસયુમાં નોકરીવાંછુ યુવાનો માટે ખુશખબરી. 1 જાન્યુઆરીથી કેન્દ્ર સરકારની ગ્રુપ બી, સી અને ડી વિભાગની ગેઝેટેડ સિવાયની નોકરીમાં ઇન્ટરવ્યૂ પ્રથા બંધ કરવાનું નોટિફિકેશન અમલમાં. પ્રધાનમંત્રીએ 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કરી હતી જાહેરાત. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળેલી એક ઉચ્ચ સ્તરીય સમિતિએ દુષ્કાળગ્રસ્ત રાજ્યો માટે કેન્દ્રીય સહાયની આપી મંજૂરી. રાષ્ટ્રીય આફત રાહત કોષમાંથી મધ્યપ્રદેશને રૂપિયા 2022 કરોડ અને મહારાષ્ટ્રને રૂપિયા 3100 કરોડની સહાય. સાઉદી અરબમાં ફસાયેલા મુંબઈના કામદારને મદદનું આશ્વાસન આપતા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ. ફસાયેલા આકાશનો વિડીયો જોયા બાદ સાઉદી અરબની ભારતીય એમ્બેસીને મદદ કરવા કરી તાકીદ. જાણીતા પીઢ સાહિત્યકાર રઘુવીર ચૌધરીની જ્ઞાનપીઠ એવોર્ડ માટે પસંદગી થતા હરખાયું ગુજરાત. રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી આનંદીબેન, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી સહિત સૌ નેતાઓએ આપ્યા અભિનંદન. માતૃભાષા ગુજરાતીનો જય જયકાર હોવાનો રઘુવીર ચૌધરીને ગર્વ. નમો ગુજરાત કર્મયોગી કલ્યાણ નિધિ ટ્રસ્ટની રૂપિયા 10,60,000ની પ્રથમ સહાયના ચેક રાજ્યના વર્ગ 4 કર્મચારીઓની 122 દીકરીઓને વિતરિત કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. ધોરણ 1 થી ઉચ્ચ અભ્યાસ કરતી દીકરીઓને રૂપિયા 1500થી 30,000 સુધીની સહાય. અને હવે સમાચાર જોઈએ વિગતવાર. કેન્દ્ર સરકારની નોકરીમાં 1 જાન્યુઆરીથી વર્ગ બી, સી અને ડી નોન ગેઝેટેડ વર્ગની નોકરીમાં ઇન્ટરવ્યૂ પ્રથા બંધ થશે. કાર્મિક લોક ફરિયાદ અને પેન્શન વિભાગે તમામ મંત્રાલયો, વિભાગો અને સાર્વજનિક ક્ષેત્રોના ઉપક્રમોને આ મહિનાની 31મી તારીખ સુધીમાં ગ્રુપ બી, સી અને ડીની ગેઝેટેડ સિવાયની નોકરીઓમાં ઇન્ટરવ્યૂ બંધ કરવાની પ્રક્રિયા પૂરી કરવા જણાવ્યું છે. જો કોઈ મંત્રાલય કે વિભાગ ખાસ પદ માટે ઇન્ટરવ્યૂ લેવા ઈચ્છે છે તો તેને મંજૂરી માટે તે આશયનો પ્રસ્તાવ કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગને મોકલવાનો રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પ્રસંગે લાલ કિલ્લા પરથી આપેલા પોતાના ભાષણમાં નીચેના સ્તર પર ભરતી માટે ઇન્ટરવ્યૂ પ્રથા બંધ करवानी जाहरात करी थी कि 2 मिनट का इंटरव्यू करे और मनुष्यों को पूरा जांच ले. भाइयों बहनों, मेरे मन में कई दिनों से चल रहा है, एक गरीब मां का बेटा, कम शिक्षा पाया हुआ व्यक्ति, जिसे छोटी छोटी नौकरियों की जरूरत है, क्या उसको इंटरव्यू देना जरूरी है? क्या बिना इंटरव्यू उसको नौकरी नहीं मिल सकती? क्या ऑनलाइन उसकी मार्कशीट के आधार पर उसकी मार्कशीट के आधार पर यह तय हो कि हमें 500 लोगों की जरूरत, पहले 500 कौन है? ગૃહમંત્રી રાજનાથસિંહે ગઈકાલે દુષ્કાળગ્રસ્ત રાજ્યોને કેન્દ્રીય સહાય પ્રદાન કરવા આયોજિત એક ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રાધામોહન સિંહ, નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનઘડિયા સહિત ગૃહ, નાણાં અને કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં દુષ્કાળ પ્રભાવિત રાજ્યોનો પ્રવાસ કરનાર કેન્દ્રીય દળના અહેવાલ આધારિત પ્રસ્તાવો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ઉચ્ચ સ્તરીય સમિતિએ રાષ્ટ્રીય આફત રાહત કોષમાંથી મધ્યપ્રદેશને રૂપિયા 2022 કરોડ અને મહારાષ્ટ્રને રૂપિયા 3100 કરોડની સહાયની મંજૂરી આપી છે. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારની દુષ્કાળગ્રસ્ત રાહતને આવકારી છે. आज महाराष्ट्र के लिए 3100 करोड़, 3100 करोड़ और मध्य प्रदेश के लिए 2022 करोड़ की स्वीकृति दी गई है. और ये जो राशि है या इसके पहले कर्नाटक को भी दी गई, आज तक जितनी राशि दी जाती थी उससे बहुत बड़ी राशि है. और मैं समझता हूँ कि राज्य सहायता की गति को और तेज करेगा. તો આ તરફ દિલ્હીમાં ખાનગી ફોર વ્હીલર માટે એકી અને બેકી નંબરની ફોર્મ્યુલા લાગુ કરવાની તારીખ 1 જાન્યુઆરી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેને લાગુ કરવાની તૈયારીઓ ઝડપી બની રહી છે. દિલ્હીના વાહન વ્યવહાર મંત્રીએ ગઈકાલે સાંજે એક બેઠક બોલાવી હતી જેમાં ફોર્મ્યુલા લાગુ કરવાને લઈને એક યોજના તૈયાર કરવામાં આવી હતી. આ બેઠકમાં દિલ્હી પોલીસના ટોચના અધિકારીઓ પણ સામેલ રહ્યા હતા. દિલ્હી સરકારે કહ્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનને જપ્ત કરાશે નહીં, પરંતુ તેમની પાસેથી 2000 રૂપિયાનો દંડ લેવાશે અને દિવસમાં એકવાર ચલણ થશે. દિલ્હી પોલીસે માંગ કરી હતી કે તેને કાર જપ્ત કરવાનો અધિકાર મળે, પરંતુ પરિવહન મંત્રી ગોપાલ રાયે સ્પષ્ટ કર્યું હતું કે કાર જપ્ત કરાશે નહીં, પરંતુ ફક્ત દંડ લેવાશે. દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને એકી બેકી ફોર્મ્યુલા દરમિયાન બસ મેટ્રોની ભીડને ધ્યાનમાં રાખી કાર પુલ કરવાની અપીલ કરી છે. દરમિયાન દિલ્હી સરકાર 31 ડિસેમ્બરે એક ટ્રાયલ રન કરવાની તૈયારી કરી રહી છે. 31 ડિસેમ્બરે સવારે 9 થી 11 કોર્ડિનેશન કમિટી દ્વારા આ ફોર્મ્યુલાનું રિહર્સલ કરવામાં આવશે.
સાઉદી અરબમાં ફસાયેલા એક ભારતીય નાગરિકે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાસે મદદની માંગણી કરી છે. કામની શોધમાં વિદેશ ગયેલ વ્યક્તિએ એક વિડીયો મેસેજ વિદેશ મંત્રીને મોકલ્યો હતો. ત્યારબાદ સુષ્મા સ્વરાજે મુશ્કેલીમાં ફસાયેલા મુંબઈના આ કામદારને મદદનું આશ્વાસન આપ્યું છે. વિડીયોમાં સંદેશામાં મુંબઈના નિવાસી આકાશે જણાવ્યું હતું કે તે વ્યવસાય મિકેનિક છે, પરંતુ તેને તેની મરજી વિરુદ્ધ ઈંટ ભઠ્ઠામાં કામ કરવા મજબૂર કરવામાં આવે છે. તેને 2.5 મહિનાથી પગાર મળ્યો નથી અને વતન પાછા ફરવા માટે તેની પાસે નાણાં નથી. આકાશનો વિડીયો જોયા બાદ સુષ્મા સ્વરાજે ટ્વીટ કર્યું છે કે તેમણે અરબમાં રહેલી ભારતીય એમ્બેસીની મદદ માટે કહ્યું છે અને વહેલાસર અમારા ઓફિસર પરેશાનીમાં ફસાયેલા ભારતીયને મળશે. काम भी कर रहा हूँ, पैसा भी नहीं दे रहा है. जब काम मैं बोला मैं काम नहीं करूँगा, मेरे को भेज इंडिया, तो बोला इंडिया नहीं भेजेगा, मैं तेरे को इधर ही काम कर तू. बस यही ईटा उठा कर फेंकता हूँ, गाड़ी पे लोड करता हूँ, यही सब करता रहता हूँ. मैं कहाँ जाऊँ, बहुत परेशान हूँ मैं. मेरा आप लोग से विनती है कि मुझको कुछ हेल्प कीजिए मेरा. આ તરફ નવા વર્ષને આવકારવાના ભાગરૂપે વિમાન કંપની એર ઇન્ડિયાએ 2 નવી પ્રમોશનલ યોજનાની જાહેરાત કરી છે. ન્યૂ યર સ્પેશિયલ અને લકી ફર્સ્ટ ન્યૂ યર સ્પેશિયલ હેઠળ મહાનગરો વચ્ચે ₹5016ના દરે એક તરફનો પ્રવાસ કરી શકાશે. આ સુવિધા 31 ડિસેમ્બરે સાંજે 8 વાગ્યાથી 1 જાન્યુઆરી સવારે 8 વાગ્યા વચ્ચેની હવાઈ સેવા પર જ લાગુ રહેશે. લકી ફર્સ્ટ યોજના હેઠળ દિલ્હી મુંબઈ દિલ્હી માર્ગ પર એર ઇન્ડિયાની 20,777ની હવાઈ મુસાફરીમાં બિઝનેસ અથવા ઇકોનોમી વર્ગમાં પ્રવાસ કરનારને પ્રથમ વર્ગમાં અપગ્રેડની સંભાવનાનો લાભ મળી શકે છે. આ લાભ ફક્ત એક જ મુસાફરને મળશે. કંપનીએ નિવેદનમાં જણાવ્યું છે કે લકી ફર્સ્ટ યોજના હેઠળ વિમાન ઉડતા અગાઉ લકી ડ્રો થશે. આ યોજના 1 જાન્યુઆરી 15થી જાન્યુઆરી 2016 સુધી લાગુ રહેશે. ગુજરાતી ભાષાના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર રઘુવીર ચૌધરીની જ્ઞાનપીઠ એવોર્ડ માટે પસંદગી થતા ગુજરાતમાં આનંદ અને સન્માનની લાગણી છવાઈ ગઈ છે. ગામડામાં વસતા અદના ગુજરાતીને સ્પર્શી જાય તેવી સાવ સરળ ભાષામાં અનેક અમર કૃતિઓ આપનાર રઘુવીરભાઈ તેમની સાદગી, વિચારશીલ વ્યક્તિત્વ તથા ચિંતન માટે જાણીતા છે. સાહિત્યકાર રઘુવીર ચૌધરીને 1977માં સાહિત્ય અકાદમી સન્માન પણ મળી ચૂક્યો છે. 1938માં ગુજરાતમાં જન્મેલા રઘુવીરભાઈનું ગુજરાતી અને હિન્દી સાહિત્યમાં ઘણું મોટું પ્રદાન રહ્યું છે. તેમણે કેટલીક કવિતાઓ અને નાટકોનું નિર્માણ પણ કર્યું છે. રઘુવીરભાઈની જ્ઞાનપીઠ જેવા સર્વોચ્ચ સન્માન માટે પસંદગી થતાં સાહિત્ય સર્જકોમાં પણ ગુજરાતી ભાષાની ઘણા વર્ષ બાદ કદર થઈ હોવાની લાગણી જોવા મળી રહી છે. રઘુવીરભાઈનો પણ નમ્ર પ્રતિભાવ એવો છે કે આ પોતાનું નહીં પણ માતૃભાષા ગુજરાતીનું સન્માન છે. પન્નાલાલ પટેલ જેમને આ એવોર્ડ પણ મળેલો છે, એમણે ઉત્તર ગુજરાતનું ગ્રામ જીવન બરોબર મૂકી આપ્યું અને એમની કૃતિઓ પણ ભારતની ભાષાઓમાં ગઈ છે. આ 3 મહાન સાહિત્યકારો ઉપરાંત પણ સતત કંઈ ને કંઈ કથા સાહિત્ય લખાતું રહ્યું છે. કવિતા આપણી ઉત્તમ છે, નિબંધો સારા લખાતા જાય છે. મારા ગુરુ ભોળાભાઈ પટેલના પ્રવાસ નિબંધો એ પણ હિન્દીમાં ગયેલા છે. અને એ રીતે સમગ્ર ગુજરાતી સાહિત્ય અને એમાં ચિંતનાત્મક સાહિત્ય અને ગાંધીજીની આત્મકથા એ તો એકમાત્ર કૃતિ છે ભારતની, આખા જગતને બતાવવા જેવી. મારી તો સૌથી પ્રિય કૃતિ ગાંધીજીની આત્મકથા છે. તો આ બધી મહાન કૃતિઓ છે, એટલે આપણે એનું ગૌરવ સતત લઈ શકીએ અને નવી પેઢીને બતાવતા રહીએ. દરમિયાન ગુજરાતના રાજ્યપાલ OP કોહલી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રઘુવીર ચૌધરીને અભિનંદન પાઠવ્યા છે. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. માહિતી અને પ્રસારણ મંત્રી અરુણ જેટલીએ પ્રિન્ટ મીડિયા પર 68મો વાર્ષિક અહેવાલ પ્રેસ ઇન ઇન્ડિયા નવી દિલ્હીમાં કર્યો જાહેર. આ અહેવાલ ભારતના સમાચાર પત્રોના રજિસ્ટ્રારે કર્યો છે તૈયાર. દેશના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિ, રહેણીકરણી જાણવાના ઉદ્દેશથી વિદ્યાર્થીઓનું એક જૂથ વતનને જાણો કાર્યક્રમ હેઠળ આવ્યું છે દિલ્હી. ગૃહમંત્રી રાજનાથસિંહે યુથ એક્સચેન્જ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને કર્યું સંબોધન. સુપ્રીમ કોર્ટે કેરળ સરકારની આબકારી નીતિને સ્વીકૃતિ આપતા કેરળના બારોમાં શરાબ પર પ્રતિબંધ યથાવત રહ્યો છે. કેરળમાં ફક્ત 5 સ્ટાર હોટલમાં શરાબ પીરસવામાં આવશે. શરાબ વેચવા સંબંધિત સરકારે રાજ્યમાં નવી નીતિ બનાવી હતી. દિલ્હી પોલીસે ISIS માટે જાસૂસી કરવાના કેસમાં પંજાબના એરફોર્સના પૂર્વ અધિકારીની કરી છે ધરપકડ. આ અધિકારીનું નામ રણજીતસિંહ જણાવાયું છે. પોલીસ અનુસાર આ શખ્સ ઉપર શંકાના આધારે નજર રાખવામાં આવતી હતી. પુણે સ્થિત ઇન્ફોસિસ કેમ્પસમાં એક મહિલા ઉપર કથિત રૂપે બળાત્કારનો કેસ આવ્યો છે સામે. આ કેસમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અનુસાર બળાત્કાર પીડિતા અને 2 આરોપી કેન્ટીનમાં કરે છે કામ.
આવક કરતા વધુ સંપત્તિના કેસમાં પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડીની મુશ્કેલીઓમાં થયો વધારો. લોકાયુક્ત પોલીસે ગઈકાલે આ કેસમાં બેંગલુરુ અને બેલ્લારુ ખાતેના તેમના ઘર અને ઓફિસ પર પાડ્યા દરોડા. તામિલનાડુના રામનાથપુરમ તુતિકોરીન જિલ્લામાં મુશળધાર વરસાદથી જનજીવન બન્યું છે અસ્તવ્યસ્ત. રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત રામનાથપુરમ જિલ્લામાં રામેશ્વરમના ઘણા વિસ્તારો બન્યા છે જળમગ્ન. દમાદીમાં સેનાને મળેલી સફળતાથી ઉત્સાહિત બનેલ ઈરાકે નવા વર્ષમાં આઈએસનો ખાત્મો કરવાનો લીધો સંકલ્પ. ઈરાકના પ્રધાનમંત્રી હૈદર અલાબ્દીએ જણાવ્યું હતું કે વર્ષ 2016 આતંકી સંગઠન વિરુદ્ધની લડાઈમાં નિર્ણાયક વર્ષ રહેશે. લાંચના એક કેસમાં ઇઝરાયેલના પૂર્વ પ્રધાનમંત્રી એહુદને 18 મહિનાની કેદની સજા સંભળાવાઈ છે. લાંબા સમયથી ચાલી રહેલા આ કેસમાં અગાઉ તેમને 6 વર્ષની સજા અપાઈ હતી, જે સુપ્રીમ કોર્ટે ઘટાડી 18 મહિના કરી છે. મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં ભારે પૂરનો કહેર ચાલુ. ક્રિસમસની રજા દરમિયાન અત્યાર સુધીમાં 40થી વધુના થયા છે મોત. વર્ષની સૌથી વ્યસ્ત હવાઈ યાત્રા દરમિયાન પ્રવાસીઓ મોસમના મારના પગલે વિવિધ જગ્યાએ ફસાયા છે. મિડ ડે ન્યૂઝમાં આગળ વધીએ. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાનું જશવંતગઢ ઉર્ફે દશોત્તર ગામની સાંસદ આદર્શ ગામ યોજના હેઠળ કાયાપલટ થઈ રહી છે. પ્રસ્તુત છે એક અહેવાલ. અને સફાઈ સંબંધી કામો હાથ ધરાવી ગામને આદર્શ બનાવવાની દિશામાં પગલાં ભર્યા છે. ગામના વિવિધ રસ્તાઓ અંદર 90L એમાં પણ આપણે યોજના બનાવી અને કામ કર્યું. વિવિધ વાઈફાઈ બનાવડાયો, સીસી કેમેરા મુકાવવાની વાત કરી, ટીવી કેમેરા મુકાવવાની વાત કરી છે. એથી દવાખાનામાં પણ હોય તો ત્યાં પણ ધ્યાન રાખવાની કોશિશ કરી છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પણ પૂરતી વસ્તુઓ માટે આપણે પ્રયત્ન કર્યા છે. સિંચાઈ ઉપર જે વાત આખી છે તો ત્યાં પણ વિવિધ ઝાડો રોપી અને એનું પણ ડેવલપમેન્ટ થાય એની સતત હજી પણ આપણે ચિંતા કરવાની છે. જશવંતગઢના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મહિને 20થી 25 ડિલિવરીના કેસ સહિત દરરોજ 80થી 85 દર્દીઓ આવે છે. દર્દીઓને પૂરતી સારવાર સુવિધા પૂરી પાડવામાં આવે છે અને જરૂરી દર્દીઓને આગળ રિફર પણ કરવામાં આવે છે. આ ગામમાં ગ્રાન્ટની મદદથી રસ્તાઓ પહોળા બનાવી સિમેન્ટના રસ્તા બનાવવામાં આવ્યા છે, જેથી લાંબા ગાળા સુધી ટકી શકે. આ ઉપરાંત ગામમાં વાઈફાઈ સિસ્ટમ, સીસીટીવી કેમેરા અને સાઉન્ડ સિસ્ટમ લગાવી છે. આ ઉપરાંત ગામમાં પ્રાથમિક શાળા પણ બનાવી છે. દીપસી સાહેબના નેજા હેઠળ અહીંયા જે અમારા બ્લોક ક્લિયરનું કામ, આરસીસી કામ તથા આરઓ પ્લાન્ટ, સીસી કેમેરા, સાઉન્ડ સિસ્ટમ જેવા અનેક ઘણા બધા ફાયદાઓ અમારા પીએસસીના અંદર બી એમનો સારો એવો સહકાર મળી આરોગ્યને બી ઘણો બધો ફાયદો થયેલો છે. જશવંતગઢમાં આવેલ વડુ તળાવ ગામની સુંદરતામાં વધારો કરે છે. તેને વિકસિત કરવાનું કામ શરૂ કરાયું છે. અહીં ઠંડી ઋતુમાં યાયાવર પક્ષીઓ આવે છે. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ મેઇન બજાર, રબારીવાસ, ઠાકોરવાસ અને નાઈ ફળિયાને પાકા રોડથી જોડી દેવાયા છે. સફાઈ માટે વિવિધ જગ્યાએ કચરાપેટીની વ્યવસ્થા કરાઈ છે. સીસીટીવી કેમેરા લગાવવાથી ગામમાં ચોરીની ઘટનાઓ પર લગામ આવી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી પહેલને આગળ વધારતા ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા નમો ગુજરાત કર્મયોગી કલ્યાણ નિધિ ટ્રસ્ટની ₹10,60,000ની પ્રથમ સહાયના ચેક રાજ્ય સેવાના વર્ગ 4ના કર્મચારીઓની 122 જેટલી દીકરીઓને વિતરણ કરાયું હતું. આર્થિક પરિસ્થિતિને કારણે કન્યાઓને શિક્ષણ છોડવું ન પડે તે માટે કલ્યાણ નિધિમાંથી વિવિધ 22 કેટેગરીમાં ધોરણ 1થી લઈને ઉચ્ચ અભ્યાસ કરતી દીકરીઓને ₹1,500થી લઈ 30,000 સુધીની સહાય આપવામાં આવે છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમની બચત મૂડીમાંથી 21 લાખના દાનની જાહેરાત કરી હતી, જે અંતર્ગત દાનના નાણાં કન્યા શિક્ષણ માટે વાપરવામાં આવી રહ્યા છે. 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી લઈને 2001 સુધીમાં ગુજરાતમાં ઘણા બધા મુખ્યમંત્રીઓ આવી ગયા. નરેન્દ્રભાઈએ આ ચીલો ચાતર્યો અને પોતાને મળતી ભેટ સોગાદોને સરકારમાં જમા કરાવી, જેનું ઓક્શન થતું રહ્યું અને એ જે નાણાં મળ્યા એને રાજ્ય સરકારની અંદર કન્યા શિક્ષણ નિધિ દ્વારા જમા કરાવવામાં આજે પણ એ નિધિ ચાલુ છે. મેં પણ મને મળતી ભેટ સોગાદો રાજ્ય સરકારમાં જમા કરાવું છું અને એમાંથી ઓક્શનમાં મળતી રકમ એ પણ આ મુખ્યમંત્રી શ્રી કન્યા કેળવણી નિધિમાં જમા થાય છે. એ નિધિમાંથી ગુજરાતની દીકરીઓ 10મા 12મા ધોરણની અંદર શ્રેષ્ઠ પરિણામ લાવે, સ્પોર્ટ્સમાં લાવે, સંગીત વગેરેમાં લાવે તો એમને આપણે મદદ કરીએ છીએ. તો આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.